ગુડ મોર્નિંગ એવરીવન. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટીચિંગ સેશનમાં જે કમ્બાઇન્ડ ઇંગ્લિશ ગ્રામર શીખી રહ્યા છીએ તેમાં આપણે ધોરણ 11 અને 12 માં સાયન્સ એઝ વેલ એઝ કોમર્સ અને આર્ટ્સ એટલે કે જનરલ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે જે કોમન બરાબર એક સામાન્ય કહી શકાય એવો પ્રશ્ન જે બંને ને પૂછાય છે એ છે કરેક્ટિંગ ધ એરર્સ. અને એમાં મેં તમને સમજાવેલું કે તમને ટેક્સ્ટબુકમાંથી યા ટેક્સ્ટબુક બહારથી પણ એક 3 થી 4 સેન્ટેન્સીસનું એક નાનો પેરેગ્રાફ આપવામાં આવશે. ધોરણ 11 માં વાળાને લગભગ 3 જ મિસ્ટેક્સ યા કહો કે એરર જે હોય છે એ આઈડેન્ટિફાઈ કરી અને સુધારવાની હોય છે. અને ધોરણ 12 માં વાળા વિદ્યાર્થીઓ જે છે એમને you are asked near about 6 errors which you have to identify as well as after correcting them you have to rewrite the whole paragraph, and for that each correct answer you are given a single mark. બરાબર, 1 માર્ક છે. એક પાર્ટ આપણે જોયું. આજે આપણે બીજા પાર્ટમાં થીમ એજ બીજા પાર્ટમાં આપણે આગળ વધીએ. આજે પણ અહીંયા 6 એરર છે. પહેલા તો જરૂરી છે કે આપણે એ પેરેગ્રાફનું રીડિંગ કરીશું. બરાબર. Many clues are left at the bank but no robber has caught yet. Clues are being investigated. Some fingerprints were also found at the bank. Some images of robbers are captured over CCTV. The officers from the police department is investigating the case well. બરાબર. હવે તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો એ રીતે many clues. હવે પહેલી વસ્તુ એ છે કે આપણે એરર્સ ક્યાં છે એ આઈડેન્ટિફાઈ કરશું. બરાબર. પછી એ જે એરર્સ છે બરાબર એ એરર્સ જે એરર્સ છે ત્યાં સુધારો અથવા સાચો આન્સર શું છે બરાબર એ આપણે જોઈશું. અને મોસ્ટલી અહીંયા જે પ્રકારની એરર્સ હોય છે એ મેઇનલી 90% કેસીસમાં ક્રિયાપદને લગતી એરર્સ આપવામાં આવે છે. 5% કેસીસમાં પ્રેપોઝિશન્સને લગતી એરર હોય છે. બરાબર. અને 5% કેસીસમાં અન્ય મિસસેલેનિયસ જેને કહેવાય એ પ્રકારની એરર્સ પૂછતા હોય છે. બરાબર. પરંતુ મોસ્ટલી મેં તમને કીધું એ પ્રમાણે મોર ધેન 90% એરર્સમાં વર્બલ એરર્સ હોય છે, ક્રિયાપદની એરર્સ. અને એ ક્રિયાપદની એરર્સ ફાઇન્ડ આઉટ કરવી ઈઝી છે જો તમે એ જે તે પેરેગ્રાફ કયા ટેન્સમાં આપવામાં આવેલ છે એની સેન્સને સમજી લેશો તો. બરાબર છે. તો many clues are left at the bank. તો અહીંયા એરર આવે છે. હું જે બોલતો આવું એ એરરની નીચે વિદ્યાર્થી મિત્રો you are requested to specify it. બરાબર. are left. શા માટે અને એનો સાચો જવાબ શું પછી હું ખુલાસો તમને આપું છું. but no robber has caught yet. અહીંયા બીજું એરર છે has caught. clues are being investigated. અહીંયા ત્રીજી એરર છે are being investigated. some clues are been investigated. Are being investigated. Some fingerprints were also found at the bank. અહીંયા છે were found a error છે. Some images of robbers are captured over CCTV. અહીંયા over જે છે તે error છે. The officers from the police department is investigating the case well. Is investigating a error છે.
હવે આ 6 એરર આપણે એક્ઝામમાં આઈડેન્ટિફાઈ કરવાની હશે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. તમને કોઈ એરર કહેશે નહીં કે XYZ એરર છે, એટલે કે કોઈ એરરની નીચે અંડરલાઈન નહીં હોય, એટલે એ ભ્રમમાં રહેતા નહીં. કોઈ કરતા ને કોઈ ન અંડરલાઈન ન કોઈ પ્રકારની બીજી ઓળખ તમારે જ આઈડેન્ટિફાઈ કરવાનું હશે, તમારે જ સર્ચ કરવાનું હશે, તમારે જ લોકેટ કરવાનું હશે કે એક્ચ્યુઅલી એરર ક્યાં છે. બરાબર છે? અને એના માટે મેં તમને કીધું એ પ્રમાણે કે જે તમને સેન્ટેન્સીસ આપવામાં આવ્યા છે એનો જો તમે ટેન્સ ઓળખી લ્યો તો તુરંત તમે એની એરર આઈડેન્ટિફાઈ કરી શકો છો પ્રોપરલી. બરાબર? જુઓ, હવે જેમ કે આપણે આ પેરેગ્રાફ જે છે એ બેંક ની લૂંટ વિશે છે. બરાબર? તો એ બટ ઓબ્વિયસ છે, ભૂતકાળની એક બેંકમાં થયેલ લૂંટ વિશે છે. એટલે અહીંયા બેંકમાં થયેલી લૂંટ એ પાસ્ટ ટેન્સ છે, માટે અહીંયા જે પણ ક્રિયાપદ આવશે, ચાહે એક્ટિવ આવે કે પેસિવ આવે, એ પાસ્ટ ટેન્સમાં જ આવશે. બરાબર? સિમ્પલ પાસ્ટ ટેન્સ હોઈ શકે, જેનું એક્ટિવ તમે જાણો છો શું થાય, V2 એટલે કે નીડવાનું ક્રિયાપદ. અચ્છા, તો એનું પેસિવ શું થાય, was કે were plus V3. યા એક કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ પણ હોઈ શકે, ચાલુ ભૂતકાળ, જેનું એક્ટિવ શું થશે, is mr plus ing વાળું ક્રિયાપદ. અચ્છા, એનું પેસિવ શું થશે, is mr plus being plus V3. તમને પૂર્ણ વર્તમાન કાળ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ પણ પૂછી શકે છે, જેને પૂર્ણ વર્તમાન કાળ કહેવાય છે, જેનું એક્ટિવ શું થશે, have કે has plus V3. અચ્છા, એનું પેસિવ શું થશે, have been કે has been plus મીન્સ કમ્પલ્સરી, ફરજિયાતપણે V3. ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું તમે જાણો છો એક્ટિવ ઓલવેઝ એક્ટિવ જ ફોર્મ હોય છે, એ પેસિવ એનું ફોર્મ છે જ નહીં. બરાબર? 4 ક્રિયાપદ એવા છે જેના પેસિવના ફોર્મ નથી. એક ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ, અને ચાલુ ભવિષ્યકાળ, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. બરાબર? એ 4 ને છોડીને 8 જે ટેન્સીસ જે છે એ બધાના બબ્બે એક સિક્કાની બે બાજુ છે. એક બાજુને એક્ટિવ કહેવાય છે, બીજી બાજુને પેસિવ કહેવાય છે. બરાબર? હવે આપણે જોઈએ પહેલી એરર જે છે એ છે આર લેફ્ટ. તો વિદ્યાર્થી મિત્રો, બટ ઓબ્વિયસ છે, જ્યાં સેન્ટેન્સ ભૂતકાળમાં છે તો આ કઈ રીતે આવે, ના આવે ને, ત્યાં વેર આવશે. બસ, બહુ ઈઝી છે. વેર લેફ્ટ એટ ધ બેંક બટ નો રોબર હેઝ ગોટ યટ. હવે અહીંયા એક વસ્તુ શીખવા જેવી છે કે હેઝ ગોટ એટલે અહીંયા ઉતાવળે તમે હેડ ન કરી નાખો, કારણ કે અહીંયા જો યટ આપેલું છે, અહીંયા જે યટ જે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો, એ શું દર્શાવે છે, પૂર્ણ વર્તમાન કાળ દર્શાવે છે. શું દર્શાવે છે? જી, પૂર્ણ વર્તમાન કાળ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. હવે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ તો યાદ કરો એનું એક્ટિવ નું ક્રિયાપદ have કે has plus V3. અજા પેસિવ have been યા has been plus V3. તો અહીંયા પેસિવ છે કે કોઈ રોબર પકડાયો નહીં. અત્યાર સુધી એક પણ કોઈ પણ રોબર પકડાયો નથી. બરાબર? કોના દ્વારા? તો કે જાંચ એજન્સી દ્વારા. બરાબર? તો અહીંયા પેસિવ છે, તો અહીંયા આવશે have been યા has been plus V3. હવે રોબર છે તો એની સાથે બટ ઓબ્વિયસ છે, has been આવે, એટલે અહીંયા તમારી એરર છે has got. તો ત્યાં has got ન
હેઝ કોટ ખોટું છે, ત્યાં આવશે હેઝ બીન કોટ યટ. કારણ કે એનું પેસિવનું ક્રિયાપદ થાય હેવ બીન કે હેઝ બીન પ્લસ V3. બરાબર. આગળ વધીએ. ક્લ્યુઝ આર બીન ઇન્વેસ્ટિગેટેડ. હવે વિદ્યાર્થી મિત્રો બહુ જ કોમન સેન્સ છે કે આર ની સાથે બીન પ્લસ V3 ક્યારે ના આવે. કોઈ ઇંગ્લિશની અંદર આવું ક્રિયાપદ નથી. તો તમે કહેશો સાહેબ શું અહીંયા એરર ક્યાં છે? એરર જે છે એ બીનમાં છે. અહીંયા બીન નહીં આવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવશે બીન. કેમ? કારણ કે ચાલુ વર્તમાન કાળ પેસિવનું ક્રિયાપદ છે. અચ્છા તમે કહેશો એ કેમ ખબર પડે સાહેબ? તો વોટ ઓબ્વિયસ છે, ક્લ્યુઝ જે છે બરાબર એ શું દર્શાવે છે? પેસિવ દર્શાવે છે. બરાબર છે. હવે એ જે ક્લ્યુઝ જે છે એટલે કે જે લૂંટેરાઓ બેંકને લૂંટી ગયા છે એની ક્લ્યુઝ જે છે એની તપાસ અત્યારે ચાલી રહી છે, ચાલુ વર્તમાન કાળ. તો એનું પેસિવ થશે ઇઝેમાર. તો આર આવી ગયું પ્લસ બિંગ. તો આપણે અહીંયા બિંગ નહીં બિંગ આવશે. બિંગ ઇન્વેસ્ટિગેટેડ V3 સાચું જ છે એટલે આર બિંગ ઇન્વેસ્ટિગેટેડ. આ થઈ તમારી ત્રીજી એરર નો સુધાર. બરાબર. આગળ વધીએ. સમ ફિંગરપ્રિન્ટ્સ were also founded at the bank. હવે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પેસિવ જ છે. બરાબર છે. હવે was કે were પ્લસ V3 તો અહીંયા જુઓ founded. હવે founded ક્રિયાપદ ખોટું છે. found પોતે જ V3 છે. find found found. આ તો કેવું થયું કે ભાઈ આમ છે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ હું તમને આપું છું બરાબર કે ફિનિશ્ડ બરાબર. તો હવે ફિનિશ્ડ આપેલું છે, ફિનિશ્ડ V2 છે, ફિનિશ્ડ V3 છે, પછી એને પાછું ed ન લગાડવાનું. બરાબર છે. દાખલા તરીકે હજુ એક બીજું એક્ઝામ્પલ આપું તમને. fly flew flown. હવે flown હોય તો ed આપે તો પાછળ એ રોંગ છે. બરાબર. તો શું આવશે અહીંયા? was કે were પ્લસ V3 તો were also found. ed નીકળી જશે. found જ V3 સાચું છે. find found found. forget forgot forgotten. do did done. go went gone. strike struck struck. hurt hurt hurt. બરાબર. ત્યાર પછી આગળ વધીએ. some images of robbers are captured over CCTV. જે robbers જે છે બરાબર, some images of robbers are captured yes are captured over CCTV. હવે અહીંયા શું ભૂલ છે? ક્યાં એરર છે? ઓવર. સીસીટીવી દ્વારા કેટલાક લૂંટેરાઓ જે છે એમની ઇમેજીસ લેવામાં આવી છે. બરાબર. તો અહીંયા સીસીટીવી ફૂટેજ દ્વારા જે બેંકના લૂંટેરાઓ હતા એમની ઇમેજીસ લેવામાં આવી છે. તો અહીંયા એરર છે ઓવર. ઓવર ન લખતા, ઓવર ન આવતા અહીંયા આવશે બાય. some images of robbers are captured by CCTV. બરાબર. સીસીટીવી દ્વારા કેટલાક લૂંટેરાઓ જે છે એમની ઇમેજીસ જે છે એ જે છે કેપ્ચર કરવામાં આવી છે. બરાબર. ત્યાર પછી the officers from the police department is investigating the case well. બહુ જ ઈઝી છે, એકદમ સિમ્પલ છે. ઓફિસર્સ છે જુઓ અને ક્રિયાપદ છે is.
is ના આવે, આર આવે. The officers are investigating the case well. Are investigating well. અને એમાં પણ જો the case આગળ હોત તો એ પેસિવ બની જાય, તો આન્સર આવી રીતે આવે, the case is being investigated well by the officers. એટલે વિદ્યાર્થી મિત્રો, once again I repeat, the case is being investigated well by the officers. એટલે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન જે છે કરેક્ટિંગ ધ એરર્સ, એ યાદ રાખજો, પ્રેક્ટિસનો વિષય છે. અઘરું, ટફ કે ડિફિકલ્ટ કે ઇમ્પોસિબલ કાંઈ જ નથી, બધું જ ઈઝી છે, ક્વાઇટ સિમ્પલ છે બધું, બરાબર, અને બધું પોસિબલ છે, પરંતુ જરૂરી છે મહાવરો, બરાબર છે. તમે અઘરા ચઢાણ જે છે એ ચઢી જાઓ છો, બરાબર, તો એનું રીઝન શું હોય છે? એનું રીઝન હોય છે મહાવરો. માટે જેટલો આ પ્રકારના ઉદાહરણોનો તમે અભ્યાસ કરશો એટલું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમને તુરંત તમે એરર જે છે એને આઈડેન્ટિફાઈ કરી શકશો પ્રોપરલી, અને પ્રોપરલી એમ કહેવાય કે કરેક્ટલી ખરેખર સુધારો શું છે, બરાબર, એ પણ તમે યોગ્ય રીતે એટલે કે પ્રોપરલી અટેમ્પ્ટ કરી અને રોકડા માર્ક્સ મેળવી શકશો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કરેક્ટિંગ ધ એરર્સ જે છે એ ગ્રામેટિકલ પોઈન્ટ આજે આપણે સક્સેસફુલી અહીંયા એન્ડ અપ કરીએ છીએ. તમારી 11મા અને 12માની ગ્રામરમાં તમે જોજો એ ચેપ્ટર આપેલ જ છે, એની પ્રેક્ટિસ આપેલી જ છે. તો અહીંયા તમને હોમવર્કમાં બંને ધોરણના વિદ્યાર્થીઓને 12th સાયન્સ કોમર્સ આર્ટ્સ એઝ વેલ એઝ 11th સાયન્સ કોમર્સ આર્ટ્સના વિદ્યાર્થીઓને 5 પેરેગ્રાફ તમારી ગ્રામરમાંથી પહેલા તો તમારે રફમાં પ્રયત્ન કરવાનો છે. રફ નોટમાં તમે જે આન્સર લખો એને ટેલી કરી પછી ફેર નોટમાં લખજો, બરાબર. એટલે 5 એક્ઝામ્પલ્સ તમને હોમવર્કમાં, બરાબર. તમે ઈચ્છો તો એ તમારા આન્સર્સ જે છે, બરાબર, એની પીડીએફ પ્લીઝ એની મોકલાવો તો પીડીએફ મને મોકલાવી શકો છો, બરાબર. બાકી જ્યારે તમે નોટ જમા કરાવશો વર્ષના અંતે ત્યારે તો આ બધું હું ચેક કરવાનું છું. અને જે વિદ્યાર્થીની બુકમાં, ફેર બુકમાં આ બધું ગ્રામર હશે એ જ વિદ્યાર્થીને ઇન્ટરનલ માર્ક્સ આપવામાં આવશે. જે વિદ્યાર્થીએ આ પ્રકારનું કોઈ હોમવર્ક નહીં કર્યું હોય, ફોલોઅપ સિન્સિયરલી નહીં કર્યું હોય, એને એક પણ માર્ક્સ આપવામાં આવશે નહીં. આ સખત સૂચના તમે સાંભળી લેજો. ટિલ ધેન, goodbye, have a nice day, take care of yourself, prepare yourself very sincerely, because you know very well you have to learn English as a main subject. Okay, till then, dear students, thank you so much.